અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમાજ સેવાની અર્પણ અનોખી શ્રદ્ધાંજલિ. કાલુપુરમાં માર્ગનું સ્વ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી માર્ગ તરીકે નમાભિધાન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય સ્વ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી, જેઓને ભૂપેન્દ્ર ખત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની યાદમાં કાલુપુર વિસ્તારમાં આવેલ હાજા પટેલની પોળથી એનસી બોડીવાલા કોલેજ સુધીના માર્ગનું નામાભિધાન કરી તેને સ્વ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રી માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન, માનનીય સંસદ સભ્ય શ્રી દિનેશભાઈ મકવાણા, માન્ય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં માર્ગના નવા નામનું બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્વ ભૂપેન્દ્રભાઈ સેવકરામ ખત્રીએ પોતાના જાહેર જીવન દરમિયાન સમાજ અને વિસ્તારના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના સેવાભાવી સ્વભાવ અને લોકો સાથેના નજીકના સંબંધોના કારણે તેઓ કાલુપુર વિસ્તારના લોકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા. મારું નામ જ્વલિત ખત્રી છે અને મારા પિતા સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ ખત્રી, જેઓ કાલુપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય હતા અને તેઓના નિધન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારા પિતાજીના કેલિકો ડોમથી લઈ અને કાલુપુર ટંકસાળ એનસી બોડીવાલા કોલેજ સુધીના માર્ગને સ્વ ભૂપેન્દ્રભાઈ ખત્રી માર્ગ તરીકે નામાભિધાન આજરોજ કરવામાં આવી રહ્યું છે. તે માટે અમદાવાદ શહેરના મેયર તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ બીજા કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાડિયા વોર્ડના કાઉન્સિલરો, અહીંયાના દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેઓના કારણે અમારા પરિવારને ખૂબ જ ગર્વની લાગણી ઉત્પન્ન થયેલી, તેમજ અમારા વિસ્તાર માટે પણ આ બહુ ગર્વનો એક વિષય છે, જેના હિસાબે અમારા વિસ્તારના લોકોમાં પણ એક ઉત્સાહની લાગણી છે. અત્યારે આજે મારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારા વિધાનસભા ક્ષેત્રમાં નકદલના હનુમાન પાસે આવેલું રોડનું નામ જેએસ પ્રજાપતિ, જેએસ નાયક આપવામાં આવ્યું. જેએસ નાયકનું સમાજમાં ખૂબ જ યોગદાન હતું, સમાજ સેવા માટેનું, તેના માટે નામ આપ્યું. બીજું, કેલિકો ડેમ પાસે ભૂપેન્દ્રભાઈ ખત્રી, પૂર્વ ધારાસભ્ય અને સમાજ સેવક, પૂર્વ કોર્પોરેટર, અને જેઓએ એક હિન્દુ સમાજની એકતાનું પ્રતિક ભૂતકાળમાં બતાવ્યું છે, એવા ભૂપેન્દ્રભાઈ ખત્રીનું રોડનું પણ નામકરણ કરવામાં આવ્યું. તેના માટે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, મેયરશ્રી, અધિકારી અને હું મારા વિસ્તારના કાર્યકર્તાઓને વંદન કરું છું અને અભિનંદન આપું છું કે આટલી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા, તેના માટે અભિનંદન આપું.